નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, કરાર આધારિત ભરતી પ્રક્રિયા, કરાર આધારિત ભરતી પ્રથા રદ કરી કાયમી ધોરણે ભરતી કરવા બાબત મહત્વની અપડેટ સામે આવી છે. ઘણા લાંબા સમયથી જે કોન્ટ્રાક્ટ આધારિત ભરતી પ્રથા ચાલી રહી છે તેને લઈને હવે આંદોલનો થઈ રહ્યા છે. કારણ કે શિક્ષકોની મોટાભાગની ભરતી તો કરાર આધારિત કરવામાં આવી છે અને ઘણા લાંબા સમયથી કાયમી ધોરણે શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી. તો કરાર આધારિત શિક્ષકોની ભરતી બંધ કરીને કાયમી ધોરણે ભરતી કરવા બાબત શિક્ષકની ભરતીના વિરોધ સાથે પ્રદર્શન યોજવામાં આવ્યા છે. અનેક કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવેલ છે. NSUIએ કરાર આધારિત શિક્ષકની ભરતીનો વિરોધ કરી જણાવેલ છે કે ગુજરાતની ભાજપ સરકાર ખેલ ક્ષેત્રે વિકાસની વાતો માત્ર ને માત્ર કાગળ પર જ કરી રહી છે, જ્યારે વાસ્તવમાં પરિસ્થિતિ સાવ અલગ છે. ગાંધીનગરમાં છેલ્લા 11 દિવસથી વ્યાયામ શિક્ષકો પોતાની પડતર માંગને લઈને કાયમી ભરતીની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ગત 17મી માર્ચથી આંદોલન પર ઉતરેલા આજે હડતાલનો 11મો દિવસ હોવા છતાં વ્યાયામ શિક્ષકો પોતાની માંગ હજુ સુધી સ્વીકારવામાં આવતી નથી. આ ઉપરાંત સરકારના ઇશારે પોલીસ દ્વારા પણ આંદોલનકારીઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવે છે તે ખૂબ જ ચિંતાજનક છે. રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી થઈ નથી. રમતગમત ક્ષેત્રમાં દેશભરમાં ગુજરાતનું બાળક ખીલે, તેનો વિકાસ થાય, શાળાઓમાં વ્યાયામ શિક્ષકની નિમણૂક કરવામાં આવે છે. પરંતુ સરકારની ખેલ સહાયક યોજનાને કારણે ગુજરાત રાજ્યના બાળકોનો રમતગમત ક્ષેત્રમાં વિકાસ રૂંધાય છે અને તે ક્યાંક ને ક્યાંક ગાયબ થઈ ગયેલ છે. છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી, જેથી સરકારે કરાર આધારિત ભરતી બંધ કરી કાયમી ભરતી કરે તેવી શિક્ષકોની માંગણી છે, તેમ તેમને કરાર આધારિત શિક્ષકોએ જણાવ્યું છે. હવે જોવાનું રહ્યું કે સરકાર આ અંગે ક્યારે નિર્ણય લેશે અને કાયમી ધોરણે વ્યાયામ શિક્ષકોની ભરતી કરશે. ધન્યવાદ.